રામ રામ સુપ્રભાત મિત્રો। તો આજે આપણે જાય છીએ સવારમાં રાજકોટ। આપણે જાય છીએ રાજકોટમાં ઇન્ડિયન કેટલ શો ICS જોવા 2026, જેમાં શ્રેષ્ઠ 100 કાંકરેજ ગાય અને 100 ગીર ગાય છે। તો ચાલો તમને બતાવીએ આગળ વિડીયો। આપણે રેસકોર્સે રજીસ્ટ્રેશન કરાવી એન્ટ્રી લઈ લીધી અંદર। મિત્રો આપણે આવી ગયા છીએ ICS ઇન્ડિયન કેટલ શોમાં। ચાલો અંદર જઈને તમને બતાવી બધું। ત્યાં અંદર આ બધા અલગ અલગ કંપનીઓના સ્ટોલ હતા કે જ્યાંથી તમે અલગ અલગ મશીનરી અને પશુપાલનને લગતી અલગ અલગ વેરાયટી, આ જો એક ગમાણ આવી હતી હરીફરી હગે એવી પતરાની નીચે જાળી। પછી ત્યાંથી આપણે આગળ ગયા તો ત્યાં વિન્ટેજ જૂનવાણી કાર અને વિન્ટેજ જૂનવાણી ટ્રેક્ટરનો આખો ડિસ્પ્લે ઊભો કરેલો હતો, જેમાં વર્ષો જૂના ટ્રેક્ટરો અને 4 વ્હીલો હતી। आगे भी पीटीओ पीछे पीटीओ रोटावेटर कल्टीवेटर इसमें 2 इम्प्लीमेंट एक साथ चलेंगे। પછી ત્યાંથી ગયા આપણે ગીર ગાય અને ગીર નંદીના સ્ટોલ હતા બધા। આખો એનો શેડ ઊભો કરેલો હતો। ત્યાં અલગ અલગ ટાઈપના અને અલગ અલગ જગ્યાએથી બધા લોકો પોતપોતાના પશુ જે સિલેક્ટ થયા હોય, આમાં 8000 પશુમાંથી ફક્ત 200 પશુ સિલેક્ટ થયા હતા, એ લોકો બધા લઈ આવેલા હતા। આ તો એક સરસ ગીર બુલ જે માંડવાનો છે, આનું નામ રાજ હતું। પછી એક આ બુલ હતો જે મસ્ત કૂંઢો હતો, જેના શિંગડા બંને બાજુથી સરખા વરેલા હતા, બહુ રૂપારો કૂંઢ હતો। પછી આમાં અલગ અલગ ખૂંટના વિડીયોઝ આવશે, તમે આગળ જોતા રહેજો મિત્રો। આ એક ગીર ગાય હતી, બહુ ઉત્તમ ક્વોલિટીની, સર્વશ્રેષ્ઠ હતી આટલી ગાયોમાં આપણે જોઈ હતી। આના સિવાય બીજી 2-3 હતી, પણ આ તો મસ્ત। પછી આપણે આવી ગયા હતા કાંકરેજના વિભાગમાં। આ રામભાઈ સિસોદિયા કુણવદર પોરબંદરથી એમનો કાંકરેજ સાંઢ લઈને આવ્યા હતા, મહાકાલ નામ હતું। બહુ મસ્ત ખૂટ છે, આ બહુ જ રૂપારો ખૂટ છે। આ પણ રામભાઈનો ખૂટ છે। આ 2 દાંત પ્રતિયોગિતામાં ભાગ લેવા આવેલો હતો, અને આ જે આપણે કાળો ખૂટ હતો આ એની વાછડી છે। રામભાઈ 3 પશુ લઈને આવ્યા। પછી એક આ કાંકરેજ નંદી હતો જે કચ્છથી આવ્યો હતો, આનું નામ ઢેલિયો હતું, અને આ બહુ રૂપારો છે અને બહુ આક્રમક પણ છે, તીખો। પછી આ એક બીજો નંદી છે, આ બહુ શાંત હતો, બહુ કાંઈ તીખો નહોતો, શાંતિથી ઊભો હતો અને ફોટા પાડવા દીધા। આ એક એ નંદીનું બચ્ચું હતું। આ છે પછી રીતેશભાઈ ગાધે ગીરનો પોપટીયો કે જે કચ્છથી રાપરથી લઈને આવેલા હતા। પછી આમાં તમે આગળ બન્યા રહ્યો, આપણે ઘણા સારા ખૂટના વિડીયો લીધેલા છે જે તમને બતાવી। તાળીઓના નાદથી ખૂબ વધાવી, જેના પીઠ બળથી આ અનોખું આયોજન આપણે શક્ય બન્યું છે, એમને ખૂબ સાધુવાદ, ખૂબ આ એક ગીર કૂટ છે જે ડિસ્પ્લેમાં આવ્યો હતો અંશુયા ગૌતમ માણાવદરથી। પછી ત્યાં આપણને મળ્યા રામદેવભાઈ ને ભારતીબેન, જે યુટ્યુબમાં બહુ સારા વિડીયો બનાવે છે, પોરબંદરથી છે। પછી મિત્રો આ છે નાની ઓલી ગાય, આપણા ગોઠણ જેવડી પુંગનુર કહેવાય। આ રાજકોટમાં કોઈ ભાઈએ ફાર્મ ઉપર લઈ આવેલી હતી અને ડિસ્પ્લેમાં આવેલી। પછી આ મિત્રો ચાલુ હતી કાંકરેજ ગાયની રીંગ કે જે રૂપમાં આવેલી હતી કાંકરેજ ગાયું। આ વિડીયોમાં એક કાંકરેજ ગાયને એના સ્ટોલમાંથી રીંગમાં લઈ આવે છે સ્પર્ધા માટે। જુઓ કેટલી આક્રમક ગાય છે, 4-5 લોકોથી હેન્ડલ થાય છે। એ બધું પોચું વાળા છે। નમસ્તે।
Welcome to our special guest from Brazil. Ena Francisca Gracia Six and Carter and John Ken Carter and granddaughter of Celso Gracia Six. Welcome to our special chief guest. અને આપણી વચ્ચે બ્રાઝિલથી આપણા મહેમાનો પધાર્યા છે અને આપણે ખૂબ પ્રાઉડ ફીલ થાય કે બ્રાઝિલ દેશમાંથી સાહેબ ઇન્ડિયન કેટરલી શો આપણા રાજકોટના આંગણે આપણી ધરતીમાં થાય છે અને એના મહેમાન જ્યારે બન્યા હોય એના ફ્રાન્સિકા ગ્રાસિયા સિક્સ એન્ડ કાર્ટર એન્ડ જોરન કેન કાર્ટર એન્ડ ગ્રાન્ડ ડોટર ઓફ સેલ્સો ગ્રાસિયા સિક્સ આપણે હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ. વેલકમ ટુ ICS. પછી મિત્રો આ હતી ગીર ગાયની રીંગ જે રૂપની સ્પર્ધામાં આવેલી હતી. એમાં આ 3-4 ગાયો બહુ રૂપારી હતી. તમને આગળ બતાવીશ. એક કાબરી કુંઠી ગાય છે, એ પણ બહુ રૂપમાં સારી હતી. પછી મિત્રો બપોરે આપણે ગયા હતા ગ્રાન્ડ ઠાકરમાં જમવા. ત્યાં આપણા મિત્ર સ્મિતભાઈ અંટાડા પણ આવેલા. બીજા હું, મારા મિત્ર વિકાસભાઈ ચાવડા અને મારા મામા નીતિનભાઈ જલ્લુ, અમે બધા ગયા હતા ICS જો. પછી મિત્રો આ હતો રામભાઈ સિસોદિયાનો ધણખૂટ કાંકરેજમાં મહાકાલ. બહુ રૂપારો અને ટૂંકી મોકલીનો ધણખૂટ છે આ. મારું ગૌવંશ લઈને અહીંયા આવ્યા ત્યારે તમને કોઈ તકલીફ પડી, અહીંયા આવ્યા પછી કોઈ તકલીફ પડી એવું ખરું? ખૂબ ખૂબ આભાર. પછી આજે ઓલો આક્રમક નંદી હતો, એને રિંગની અંદર ઉતારવાનો હતો તો ટેમ્પા પાછળ બાંધીને લઈ આવવો પડ્યો, કારણ કે એ કોઈ માણસથી હેન્ડલ થતો નહોતો. પછી મિત્રો આ તો પોપટીયો રીતેશભાઈનો નંદી જે રિંગમાં. પછી આ એક સરસ મજાના શણકાર પહેરાવેલી બળદની જોડ હતી. જુઈલ બુઈલ ને મથરાવટીને બધું મસ્ત હતું. ચાલો મિત્રો, તો હવે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે આપણું કામકાજ પૂરું કરી લીધું છે. બધાને પોતપોતાની જગ્યાએ બાંધીને નીંદ નાખી દીધી. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. લાઇક શેર ફોલો જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.